મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મોરીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજના। વાત કરીએ સૌપ્રથમ આપણે આ યોજનાનો ઉદ્દેશ જાણીએ। ખેડૂતનો મહામૂલ્ય પાકને છે મિત્રો રોઝ છે, નીલગાય છે, ભૂંડ છે જેવા પ્રાણીઓથી છે પોતાના પાકને બચાવવા માટે ખેતરની ફરતે કાંટાળી તાર યોજના છે ઊભી કરવામાં આવે છે। એટલે કે મિત્રો રોઝ છે, ભૂંડના ત્રાસથી બચવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે, જે અંતર્ગત તાર ફેન્સિંગ યોજના અંતર્ગત સરકાર છે સબસિડી આપે છે મિત્રો। જેની અંદર મિત્રો તમારા પાસે છે એ 12 વીઘા ઉપર 12.5 વીઘા ઉપર જમીન હોય તો તમે એકલા પણ છે આ યોજનાનો લાભ છે લઈ શકો છો, અથવા તમે ક્લસ્ટરની અંદર પણ ભાગ છે એ લઈ શકો છો। ખેડૂતોનું ગ્રુપ બનાવી બરાબર એની અંદર પણ તમે ભાગ છે લઈ શકો છો। તમારા પાસે 6 વીઘા જમીન હોય, બીજા ખેડૂત પાસે 7 વીઘા જમીન હોય, આ બાજુમાં જમીન હોય તો તમારે 13 વીઘા જમીન થતી હોય તો તમે આ યોજનાનો લાભ છે લઈ શકો છો। એકલો ખેડૂત હોય ને 12.5 વીઘા ઉપર જમીન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, કારણ કે આની અંદર 2 હેક્ટર છે થવું જરૂરી છે। 2 હેક્ટરની મર્યાદાની અંદર છે મિત્રો આ તમારે ઓછામાં ઓછું 2 હેક્ટર તો જમીન તમારા પાસે હોવી જરૂરી છે મિત્રો। મીટર દીઠ 200 રૂપિયા અથવા જે ખર્ચ થયું હોય એના 50% સબસિડી છે તમને આની અંદર સહાય મળવા પાત્ર થતી હોય છે મિત્રો। વાત કરીએ કે ઓછામાં ઓછી તમારા પાસે 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે। હવે તમારું 50% ખર્ચ એટલે કે 80,000નું ખર્ચ થયું હોય બરાબર તો તમને 40,000 મળે છે મિત્રો। રનિંગ મીટર દીઠ 200 રૂપિયાની સહાય છે તાર ફેન્સિંગમાં મળતી હોય છે। પણ તમારા પાસે 12.5 વીઘા ઉપર જમીન હોવી જરૂરી છે। ન હોય તો તમે ખેડૂતનું ગ્રુપ બનાવી અને એમાં પણ છે તમે આ યોજનાનો લાભ છે લઈ શકો છો મિત્રો। હવે એક ખેડૂત પાસે છે 3 વીઘા હોય, બીજા ખેડૂત પાસે 4 વીઘા હોય બરાબર, અને બીજા ખેડૂત હોય એના પાસે 8 વીઘા હોય તો આ રીતે પણ તમે છે ભાગ લઈ શકો છો મિત્રો। તો ટોટલી તમારું જે 15 વીઘા થાય 12.5 વીઘા ઉપર થઈ ગયું, તમે 3 ખેડૂતો તો પણ તમે આ યોજનાનો લાભ છે લઈ શકો છો મિત્રો। એટલે આ રીતે પણ તમે લાભ લઈ શકો છો, પણ ખેતર છે બાજુમાં હોવા જરૂરી છે મિત્રો। આનો વિશેષ વિડીયો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પણ બનાવીશું બરાબર, કેવી રીતે એના માટે ડોક્યુમેન્ટ છે કયા જોશે તો 7/12 છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે બરાબર, ઓનલાઈન છે ફોર્મ ભરવાનું છે। હવે ફોર્મ છે ક્યારે શરૂ થશે તો કે ટૂંક જ સમયની અંદર વર્ષ 2026ની અંદર છે મિત્રો આ યોજના ટૂંક સમયની અંદર શરૂ થવાની છે મિત્રો। તો આ યોજનાના ફોર્મ છે જેવી રીતે ફોર્મ આ શરૂ થશે ત્યારે તમને છે વિડીયો બનાવીને જાણ કરશું। તો અત્યારે આ યોજના મુજબ છે તમે ગ્રુપની અંદર પણ બનાવી શકો છો બરાબર, અને તમે એકલા પણ લાભ લઈ શકો છો, પણ 12.5 વીઘા ઉપર એક જ જગ્યાએ તમારી જમીન હોવી જરૂરી છે, અથવા ક્લસ્ટરની અંદર આ યોજનાનો લાભ છે લઈ શકો છો। રનિંગ મીટર 200 રૂપિયાની સહાય અથવા તમને કુલ ખર્ચના 50% સહાય છે તમને મળવાપાત્ર થતી હોય છે મિત્રો। તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર